નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। અમારા દર્શક મિત્રોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ગણેશ ચતુર્થીના દિને ગણેશ ઉત્સવનો પ્રારંભ। શહેરમાં નાના મોટા મળી 400 સ્થળોએ પંડાલ લાગ્યા। પોરબંદરમાં ઓપરેશનના ડરથી મહિલાનો આપઘાતનો પ્રયાસ। બખલ્લા ગામે મહિલાએ ગળે ફાંસો ખાધો। પોરબંદર પંથકમાં મંગાઈ ₹20 કરોડની ખંડણી। રીણાવાડા ગામે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ। ભોદ ગામ નજીક સીમ વિસ્તારનો રસ્તો અતિ બિસ્માર। તાકીદે રોડનું સમારકામ કરવા માંગ। પોરબંદરમાં આજથી ગણેશ ચતુર્થીના ઉત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે શહેરમાં નાના મોટા મળી 400 સ્થળોએ ગણેશજીના પંડાલ ઊભા કરવામાં આવ્યા છે। આજે ગણેશજીનું વાજતે ગાજતે સ્વાગત કરી સ્થાપન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવને લઈ અને આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। પોરબંદરમાં ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે શહેરીજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। ઢોલ શરણાઈ અને બેન્ડવાજાના તાલે વાજતે ગાજતે દુંદાળા દેવને લાવવામાં આવ્યા હતા। ત્યારે ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પોરબંદર શહેર અને જિલ્લામાં ભક્તિભાવ સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે। આજે ગણેશજીની મૂર્તિને લાવવામાં આવી હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પંડાલોને શણગાર કરવામાં આવ્યા છે। સ્થાપન વખતે ગણેશજીની શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને અબીલ ગુલાલોની છોડો ઉડી હતી। પોરબંદર શહેર અને જિલ્લામાં 5 દિવસ સુધી ગણેશ ઉત્સવની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે। સવાર સાંજ આરતી અને પૂજા અર્ચના કરવામાં આવશે, તો ગણેશજીને પ્રિય મોદકનો ભોગ ધરવામાં આવશે, તેમજ સંસ્કૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, માધવપુર, બગવદર સહિતના ગામોમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર પોરબંદર જિલ્લો ગણેશજીમય બની ગયો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ખાસ કરી અને વાત કરશું પોરબંદરના માણેક ચોક ખાતે મિત્ર મંડળ દ્વારા 38 વર્ષથી ઉજવાતા ગણપતિ ઉત્સવની। અહીં એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સવારે ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે અને સાંજે પ્રતિમાને ફરીથી સાચવીને રાખી દેવામાં આવે છે। શહેરમાં સૌપ્રથમ ગણેશ ઉત્સવ અહીંથી શરૂ થયો હોવાનું પણ કહેવાય છે। પોરબંદર શહેરમાં આવેલા માણેક ચોક ખાતે છેલ્લા 38 વર્ષથી એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 1988માં માણેક ચોકની તાક કે જ્યાં ત્રીજા માળે રાજાશાહી વખતમાં 150 વર્ષ પહેલા ઘોડા પથ્થરથી બનાવેલી ગણેશજીની પ્રતિમા બિરાજમાન છે, ત્યાં પ્રથમ વખત ગણેશ ચતુર્થીના દિવસે ઘોડા પથ્થરની બનાવેલી ગણેશજીની મૂર્તિને રૂપિયાના રંગરોગાન કર્યા હતા, તેમજ 4 લાડુના પ્રસાદથી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી। ત્યારબાદ દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વર્ષો પહેલા માત્ર ગણ્યા ગાંઠિયા લોકો જ ગણેશ ઉત્સવમાં સામેલ થતા હતા, પરંતુ હાલ હજારોની સંખ્યામાં ભાવિકો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે। ત્યાં આજે ગણેશ ઉત્સવ નિમિત્તે સવારે મહાપૂજાનું આયોજન કરાયું હતું અને સાંજે મહાઆરતી યોજાઈ હતી। ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। એક દિવસ માટે ગણેશજીનું પૂજન અર્ચન કરી આજ દિવસે સાંજે વિસર્જન કરવામાં આવે છે। આ ગણપતિ મહોત્સવની ખાસિયત એ છે કે અહીં વિસર્જન દરિયામાં કરવામાં આવતું નથી। વિસર્જન બાદ મૂર્તિને એક રૂમમાં રાખી દેવામાં આવે છે। આવતા વર્ષે ફરી તે પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે। હું અનિલભાઈ રિક્ષાવાળા અને માણેક ચોક આજથી 35 વર્ષની આસપાસ આ સેવા ચાલુ છે।
તેમજ સોનીભાઈઓ વેપારી ભાઈઓ બધા ગોળ બજાર, કાપડ બજાર બધાના સહયોગથી આ છેલ્લા 35 વર્ષથી ચાલુ છે અને રિક્ષાવાળાથી સ્ટાર્ટિંગ થયેલું છે અને એક જ દિવસનો આ પ્રોગ્રામ હોય છે. એક જ દિવસમાં અમે વિસર્જન કરતા નથી. સવારે સ્થાપના અને સાંજે વિસર્જન અને ગોળ મહારાજ થ્રુ આ બધું કરીએ છીએ. બધાનો પૂરો સહયોગ છે, બહુ સારું છે. સવારે બસ બાપાની સ્થાપના હતી અને બસ પૂજાપાઠ થોડા ઘણા જે વિધિસર હતા એ બધા પૂર્ણ થયા અને સાંજે ગોળ બાપા થ્રુ એનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન બાદ મૂર્તિ સ્વસ્તિક રીતે જે રોજ દીવાબત્તી ધૂપ અને થાય છે અને રેગ્યુલર એની સાચવણી થાય છે. માણેકચોક ખાતે મિત્ર મંડળ દ્વારા ઉજવાતો આ ગણેશ મહોત્સવ ખાતે શહેરમાં સૌપ્રથમ ગણેશજીની સ્થાપના અહીં કરવામાં આવી હોવાનું પણ આયોજકોએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે આજે સવારે પોરબંદર શહેરમાં ફરી વરસાદી ઝાપટું પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. પોરબંદર શહેરમાં થોડા દિવસો પૂર્વે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ધોધમાર વરસાદ બાદ પોરબંદર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. પોરબંદર શહેરમાં આજે સવારે અચાનક વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરમાં વરસાદી ઝાપટું પડતા શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બખરલા ગામે રહેતા એક પરપ્રાંતીય મહિલાએ ઓપરેશનની બીકથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ તેમના પરિવારના સભ્યોને થતાં તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બખરલા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી એક મજૂર પરિવાર મજૂરી કામ કરવા આવ્યો હતો. આ મજૂર પરિવારના જબના જેતરાભાઈ જમરા નામની એક મહિલાને કાનનો દુખાવો થતાં તેમને ડોક્ટર દ્વારા ઓપરેશન કરવાનું જણાવ્યું હતું, જેથી આ મહિલા ડરી ગઈ હતી અને તેમના રહેણાંક સ્થળ નજીકના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં તેમને તાત્કાલિક મહિલાને નીચે ઉતારી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લીમડા ચોક નજીક નાળિયેર રેકડી ધારક પાસેથી એક શખ્સે મોબાઈલ ફોન કોલ કરવા માટે લીધો હતો. ત્યારબાદ આ શખ્સે આ રેકડી ધારકનો મોબાઈલ લઈ અને નાસી જતા રેકડી ધારકે કીર્તિ મંદિર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોરબંદરના લીમડા ચોક શાક માર્કેટથી શારદા મંદિર જતા રસ્તા ઉપર ઇકબાલ કાસમ ખેરાણી નામના આધેડની નાળિયેરની રેકડી રાખી નાળિયેરનું વેચાણ કરે છે. આધેડ રેકડી ધારક પાસે એક અજાણ્યો શખ્સ આવી અને હોસ્પિટલના કામ માટે એક કોલ કરી દેવા માટે જણાવ્યું હતું, જેથી આ આધેડે તેમનો મોબાઈલ આ શખ્સને આપ્યો હતો. તે દરમિયાન આધેડના રેકડી ઉપર નાળિયેરના ધારક આવતા તે કામમાં હતા તે દરમિયાન આ શખ્સ મોબાઈલ લઈ અને નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ આધેડે કીર્તિ મંદિર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નુરજા આલિયા નારિયેલ સેન્ટર અને એક ભાઈ આવ્યો કે મારે ફોન કરવો જ દવાખાના માટે, તો ફોન આપો. તો મારા ઘરવાળાએ એને ફોન આપ્યો ને તો અહીંયા ઝાઝા બધા ઘરાક ભેગા થઈ ગયા ને તો એ નાસી છૂટ્યો મોબાઈલ લઈને. પોતાની સાયકલ ચોરી આવતી અહીં મૂકી ગયો, તો અમે પોલીસ સ્ટેશનમાં જમા કરી દીધી. હવે અત્યારે અમારો મોબાઈલ કોર્ટમાં વયો ગયો છે. હવે કોર્ટમાં છૂટશે અમારો મોબાઈલ. આ શખ્સ સાયકલ લઈ અને આવ્યો હતો, તે સાયકલ મૂકી અને નાસી ગયો હતો. જો કે આ સાયકલ પણ ચોરી કરેલી હોવાનું સામે આવ્યું હતું. પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાને પાણીની મોટરમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટના બાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં રહેતા હંસાબેન મનસુખભાઈ જાદવ નામના મહિલા તેમના ઘરે પાણીની મોટર ચાલુ હતી. તે દરમિયાન મોટરમાં પાઇપ ફિટ કરવા ગયા ત્યારે આ મહિલાને મોટરમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને તાત્કાલિક પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાં ₹20 કરોડની ખંડણી મંગાઈ છે. રીણાવાડા ગામે બનેલી એક ખાનગી કંપની પાસેથી આવડી માતબર રકમ મંગાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર પંથકમાં ગેંગ વોરના સમયમાં ખંડણી માંગવી એ સામાન્ય બાબત હતી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગેંગ વોરનો સમય વીતી ગયો છે
અને ખંડણી માંગવાની ઘટનાઓ પણ સમય સાથે વહી ગઈ છે. પરંતુ હાલ થોડા દિવસો પહેલા ₹20 કરોડની માતબર રકમની ખંડણી મગાઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં પાલખડા ગામે રહેતા વિશાલ જોશી નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ રીણાવાડા ગામ નજીક કેપી એનર્જી લિમિટ કંપનીના 33 kV ફીડરના લોખંડના GI પોલ છેલ્લા 2 માસથી કપાઈ રહ્યા છે, જે પોલ કાપવાના ચાલુ રહેશે તેવો ડર બતાવી રીણાવાડા ગામના પરબતરામ મોઢવાડિયા નામના શખ્સે ₹20 કરોડની ખંડણી માંગી છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 5 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પંચહાટડી મોટા ચોરા પાસે જુગાર રમતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી દીપેશ વસંતભાઈ સોનેરી, સાહિલ હરીશભાઈ રાઠોડ, રોનક વિજયભાઈ કોટિયા, મિતેશ ખાઈજાવ રણછોડ ગોહેલ અને પ્રિતેશ સંજયભાઈ જુંગી નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી ₹17,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ રાણાવાવ પંથકમાંથી પણ 3 જુગારી ઝડપાયા છે. બોધ ગામ ખાતેથી ઝડપાયેલા જુગારીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ પંથકના બોધ ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમી રહેલા રાજેશ પરબત મોરી, રામજી કાનજી ચૌહાણ અને રણછોડ પરસોત્તમ કુછડિયા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી ₹13,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના સોઢાણા ગામ ખાતેથી પણ જુગાર ઝડપાયો છે. પોલીસે અહીં જાહેર રસ્તા પર જુગાર રમી રહેલા 4 જેટલા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના સોઢાણા ગામે જાહેર રસ્તા પર જુગાર રમી રહેલા સુરેશ રાજા સિંગરખિયા, અશોક વજશી ખરા, લાખણસિંહ મેરામણ કારાવદરા અને સવદાસ જેઠા ખરા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી ₹5,300નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવના બોધ ગામ નજીક દાંતિયાવાડી સીમ વિસ્તાર આવેલો છે. અહીંનો રોડ ખૂબ બિસ્માર હાલતમાં જોવા મળે છે, જેને લઈ અને સ્થાનિકો ખેડૂત પરિવારને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે તાકીદે આ રોડનું સમારકામ કરવા માંગ ઉઠી છે. મારું નામ કાનજી વીરજી જોશી. અમારો બોધ અહીં દાંતિયાવાડીમાં અમારી અહીં વાડી છે અને અંદાજે 100 થી 10 વાડીઓ છે. બધાને 10 વર્ષથી વેરી પ્રોબ્લેમ છે કે ન ચોમાસામાં દળનું દરાવવા જવાય, કે ન દવાખાને જવાય, કે ન કોઈ બેનું દીકરીઓને લઈને અમે નીકળી શકીએ. આજે અમારે ઘણી ફેરે એવું બન્યું કે અમારી જ્ઞાતિમાં આગલી સાલ 2 ડેડ બોડી આવી હતી, પણ અમે અગ્નિ સંસ્કારમાં પણ પ્રોબ્લેમ થઈ ગયો હતો. હાલની તકે અમારા જ કુટુંબમાં એક ડોહીમાં કે જે રતનબેન ખીમજી ટુકડિયા ખાટલે પડ્યા છે, ઇનકેસ આવતીકાલે કે આજે કે કાલે મરે પણ એમને અમે હોસ્પિટલે લઈને જઈ શકીએ એમ નથી. બીજું કે આ વાડીઓના અત્યારે બધા ભેરા થયા, વેરી પ્રોબ્લેમ છે અને અમે 5-6 ફેરે મૌખિક, લેખિત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તલાટી અને બધાને આપ્યું. આ ગામમાં સરપંચ છે નહીં એટલે અમારી મુસીબત છે. તો અમારી વેલેહર સરકારશ્રીને વિનંતી કે વધારેમાં વધારે આ કરે, નકર અમે આનાથી વધારે ઉગ્રવ કરીને આગળ પગલાં કલેક્ટર સુધી લેશું, આ મારી ખાતરી. ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓની સુખાકારી માટે દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. તો અહીં 2 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ અને આંખના સર્જન, કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. આજે અમારા હોસ્પિટલમાં ગણપતિ બાપા વિરાજ્યા છે. આ સતત 3જું વર્ષ છે જ્યારે ગણપતિ બાપા અમને અમારા ઘરે દર્શન દેવા આવ્યા છે અને અમે બહુ સુખ અનુભવીએ છીએ અને અમે એમ ઈચ્છીએ કે અમને અમારા હોસ્પિટલમાં રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ બધી ભગવાન અમારી મનોકામના પૂરી કરે હોસ્પિટલની. અને આરોગ્યલક્ષી અમે એ વિચારીએ છીએ કે અમે જે નગરપાલિકાએ નક્કી કરેલું છે એ જગ્યાએ જ અમે વિસર્જન કરશું અને એ જ અપીલ અમે તમને બધાને પણ કરીએ છીએ કે પાણીનું પ્રદૂષણ ના થાય એના માટે આપણે બધા ત્યાં જ વિસર્જન કરીએ. થેન્ક યુ. બગવદર પંથકના ઈશ્વરિયા ગામ નજીકથી મોટરસાયકલ પર દેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો છે. રાણપર ગામના
રત્ના પોલા મોરી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા અર્જન દેવા સામડા નામનો શખ્સ બિયરના જથ્થા સાથે ઝડપાયો છે. પોલીસે આ શખ્સને પાણીના ટાંકા નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રણવાવમાં એક આધેડે આપઘાત કરી લીધો છે. મામલતદાર ક્વાર્ટર પાસે રહેતા વિરમભાઈ સવદાસભાઈ વડોદરા નામના આધેડ એકલવાયા જીવનથી કંટાળ્યા હતા, જેને ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ગણેશ ચતુર્થીના દિને ગણેશ ઉત્સવનો પ્રારંભ. શહેરમાં નાના મોટા મળી 400 સ્થળોએ પંડાલ લાગ્યા. પોરબંદરમાં ઓપરેશનના ડરથી મહિલાનો આપઘાતનો પ્રયાસ. બખલ્લા ગામે મહિલાએ ગળે ફાંસો ખાધો. પોરબંદર પંથકમાં મંગાઈ ₹20 કરોડની ખંડણી. રીણાવાડા ગામે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ. ભોદગામ નજીક સીમ વિસ્તારનો રસ્તો અતિ બિસ્માર. તાકીદે રોડનું સમારકામ કરવા માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.